वो अरे भैया चिपक जाएगा वो गन्ना काले बर्थडे તમારો છૂટ કરો કે તમે એમાંથી કોઈ હો ને તો જ અહીંયા આવી શકો 5253 સમથિંગ વર્ષ જૂનું છે કાનાની વાંસળીનો અવાજ આવે ચલો ચલો અંકલ ને બહુ બડું સાચું બોલી દીધું ચલો ચલો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ અંજલિ પટેલ એવરીવન અને ગાના અત્યારે વાગ્યા છે 4:30 અને 4:30 વાગ્યા અમે નીકળી ગયા છીએ ઇસ્કોન મંદિરમાં શું કરવા માટે આરતી કરવા માટે અચ્છા સવારની આરતી કરવા માટે અમે નીકળી ગયા છીએ તો ચલો જઈએ મોડું થાય એ પહેલા પહોંચી જઈએ રાધે રાધે આંટી યાદ કરી जी भर के उसको खाना मेरे बाके बिहारी मेरे बाके बिहारी इसको नहीं जगह देखते अरे लो ना अरे भैया चिपक जाएगा वो दो फ्रूटी आपो हाथ में था ऐसे ऐसे पकड़ के खड़ा था मैं चार चाहिए कितने होशियार आप कितने होशियार अरे मैं ऐसे देख रहा गन्ना 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 કાલે બર્થડે તમારો કોણે કીધું મેં કીધું ખાવા દો ને તો એ તો આવ્યા કરે તો પાર્ટી પાર્ટી આ વૃંદાવન તો છે બીજી મોટી પાર્ટી જોઈએ કાલના દિવસમાં જે થાય એ કરી લેવો ઓકે પાક્કો ને કઈ બી કાલે કઈ પણ બસ ઓકે જે જોઈતો હોય દેવી અપાવો ને ઓકે બહુ કરો છો તમે હે શું કરો ઠંડી લાગે છે એટલે આ ગોદડાની પાછળ છુપાય ઓહ એક્સક્યુઝ મી ડોન્ટ કોલ મી તો ગોદડું જ છે ને નો ગોદડું જ છો તમે હા ડોન્ટ એટલું જ જાડું ગોદડું ફ્રીનું છે પણ ફ્રીમાં મળે જ બોલ જયેશ તમે આમાં ઘોરા દેખાવ છો હું છૂટ કરો પેલા ઉઠી ગયા લાલો કૃષ્ણ ભગવાન કે ગોરા છે હું ગોરો લાલો પણ એમની વાત તો અંબાદેવ દાદા અને ગણપતિ દાદા હાથે જ થાય છે હવે જે કલરમાં નહીં આવવાનું પછી કેમ ભાઈ કલરમાં કેમ નહીં આવવાનો તો પછી સરખામણી ગણપતિ દાદા હાથે જ કરવાની તો
એમના જેવું શરીર છે હા કૃષ્ણ ભગવાન જેવો છે ના 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 હા કલર બી એના જેવો જેવો છે ઉટેની ગાંડી ફોટા પાડવાના હતા મડિકો ઓ મડિકો પ્રેમ મંદિર ઓ મડિકો कृष्ण और राधा मैया का विवाह हुआ એક્સક્યુઝ મી પહેલા આપણે જઈએ છીએ પ્રેમ મંદિર આપણે જે છે પ્રેમ મંદિર જ્યાં લોકો કારણ કે ત્યાં જ્યાં સવારનો રાધા અને કૃષ્ણ પ્રેમ થયા એ લોકો કોણે પછી એ લોકો કીધું? ભંડીર બન ગયા પછી ત્યાં લગ્ન કરી નાખ્યા તું નીચે કઈ પણ શું બોલ્યા કરે છે એવું પછી કઈ એ ગયા નથી દ્વારકા? પ્રેમ મંદિર એ ત્યાં જાતે બનાવેલું મંદિર છે ओ भाई भाई करण भाई रहने दो भाई यार पंचर हो जाएगा इसको छोड़ो આવડે નહીં તે आता है पर क्या ब्रेक का हैंडल भी आपके हाथ में है, तो आपको बस कॉन्फिडेंस होता है બધું એની પાસે લોજિક હોય જ. આપણે આવી ગયા છીએ ભાંડીર વનમાં જ્યાં શું થયેલું હતું કરણ રાધા અને કૃષ્ણના વિવાહ કરાવેલા બ્રહ્માજીએ તો તું આટલા લહેકામાં કેમ બોલે છે કારણ કે આપણે ભંડીર વનમાં છીએ એટલે કઈ લહેકામાં થોડી બોલવાનું મથુરા તો અહીંયા રાધામાં અને કૃષ્ણના લગ્ન થયેલા હતા વિવાહ વિવાહ બોલાય છે તમારા આ જ જગ્યા છે આ જગ્યા છે આ જગ્યા આ મંડપ વાવ મંડપ છે આ મંડપ મંડપ છે અહીંયા લગ્ન થયા હતા વાવ ઓ ભાઈ રાધે રાધે ये फूल तब से लगे हुए हैं ये त्योहार वार में चेंज होता रहता है यहाँ ब्रह्मा जी ने शादी करवाई थी वहाँ सब बाराती बैठे थे उसमें से हम भी होंगे ना कोई भक्त तो यहाँ डांस कर इधर हम भी तो होंगे ना तो ही इस जन्म में भक्त बने ना यहाँ सब बैठे हुए એવું કહેવાય કે કાનો એકવાર પકડી લે ને એઝ અ ભક્ત તમને તો છોડે ને તો ઓબ્વિયસલી ત્યારથી મને મમ્મીને બધાને આપણને બધાને ભક્ત તરીકે રાખ્યા હશે એ અત્યાર સુધી આપણે છીએ એટલે લગન તો અમે જોયા હશે એવી આશા છે મારી શું કહેવું એકાદ કોઈ નાનું ગોવાડિયું કે એવું કંઈ બી હોય તો એ કંઈ વાંધો નહીં નાને એને કે क्या बता તુચ્છ પ્રાણી तुच्छ से भी तुच्छ हो प्राणी ये हवन कुंड की लकड़ी था અરે નાનું ખિસકોલી કે કોઈ બી હોય તો બી यहाँ डीजे का તો તને હું એ જ તો કહું છું ત્યારે એમ કદાચ ખિસકોલી કે કંઈ બી અમારું एक्चुअली હું બોલું ને ત્યારે તારે નહીં બોલવાનું आपको बोला भाई मैंने सुना तो जब यहाँ नंद बाबा गाय चराने के लिए आते थे तो नंद बाबा की नौला गाय इसी वट वृक्ष के नीचे बैठती थी वट वृक्ष के બોલી ને ખિસકોલી મેં એમ કીધું ને મેં કીધું કે હું એટલીસ્ટ એક ખિસકોલી બી હોઈશ ને કદાચ અહીંયા કશે હું હતી મેં એમ કીધું ને હમણાં જો મારા જેવું જ કીધું ને કે તમે એમાંથી કોઈ હોવ ને તો જ અહીંયા આવી શકો તો જયેશ હાથી હશે ત્યારે ओ भाई बीजू भी कहीं हो ही सकूं बीजू भी कहीं हो ही सकूं એવું નહીં સાચું हाँ હા कौन हाँ अरे આ તો હરો बिलाड़ी बिलाड़ी ગાય ગાય આ ઝાડ છે ને 5253 સમથિંગ વર્ષ જૂનું છે અને અહીંયા નંદ બાબા આવેલા હતા જ્યારે કાનો નાનો હતો વરસાદ પડતો હતો ને ત્યારે કેટલું મોટું છે બહુ મોટું ઝાડ છે આખું ગ્રાઉન્ડ એક ઝાડે રોકેલું છે અને ત્યારથી એવું ને એવું જ છે મતલબ આ ઝાડે મતલબ રક્ષા કરી હતી કાનાની લીલા હતી ત્યારે એનો હજુ સુધી છે અને અહીંયા લગ્ન થયા હતા તો મને મતલબ બિલીવ નથી થતો હા બિલીવ તો થાય બિલીવ ને નહીં મતલબ એમ થાય કે આવ્યા આપણે નસીબથી મને એવું હતું કે આ બધું કરવું શક્ય નથી કદાચ એમ કે ટાઈમ ઓછો પડે ને એવું બધું થયા કરે એમ લોકો આવી નહીં શકે પણ આપણે આવ્યા એટલે મને સારું લાગ્યું અને જેમની બી સાથે આવી છે ને એમની સાથે કનેક્શન પહેલેથી જ છે બસ થોડાક લેટ મળ્યા લખાયેલું જ છે હા સિરિયસલી લખાયેલું છે એમ તમને બહુ બધી વસ્તુ એવું લાગે કે નહીં થશે પણ એ થઈ જાય થઈ જાય છે એટલે એવી રીતે થાય છે ને ભાઈ મેં બે એક્સપિરિયન્સ જોયા એક આ હા
અને એક આપણે જ્યારે પેલું તમારે વિડીયો શૂટ કરવાનો તો એ જન્માષ્ટમી વાળો. જન્માષ્ટમી, હા ભાઈ, જન્માષ્ટમીમાં પણ મેં પોતાને અંડર એસ્ટિમેટ, મતલબ હું વિચારી જ નહીં એટલે શકું હા, કે તમને હું એવું કરી હતું, શકું છું. તમને એવું હતું કે એ થશે જ નહીં નહીં થશે. એ વિડીયો અને શૂટ. પોતાના ઉપર આ બધી વસ્તુમાં વિશ્વાસ નહીં હોય કે હું કરી શકું છું, પણ કાનાના એવા આશીર્વાદ આવી જાય ને કે મતલબ એ જાતે જ કરાવી દે, મને એવી રીતે કરાવે ને કે હા તું કરી શકે છે, તું છે અહીંયા, તું મારી સાથે જ છે, એવું ફીલ કરાવે. મારા સામેનો બીજો એક્સપિરિયન્સ આ. તમને કેવું લાગે છે? બહુ મસ્ત. બહુ ફાન ને. મારે તો હતું જ નહીં કે હું વૃંદાવન કે એવું કંઈ ફરવા આવા, પણ તમે મારા સખા છો ને. ભગવાન હમણાં કીધું ને, મારા જે કનેક્શન પહેલાથી જ છે. મને જ્યારે આપણે આવ્યા ને ત્યારે મેં પહેલા જ કહી દીધું કે અહીંયા કશે ને કશે હોઈશું આપણે, એમ કોઈ બી નાના એવા જીવમાં પણ એવું જરૂરી નથી કે ગોવાળિયા જ હોય, એટલા નસીબ નથી, પણ કોઈ નાનું એવું જીવ પણ હોય અને એમ સાક્ષી હોય તો એમણે કહી દીધું કે અહીંયા ભીડ ઓછી હોય છે ને અહીંયા એ લોકો જ આવે, એમ કે કંઈક ને કંઈક ત્યારે કનેક્શન હશે. તો સારું છે ને ભાઈ. શું ખાય છે એ રોએ? વિચિત્ર પ્રાણી છે આ. બધું છે તારી અંદર. ખાવા બેસી ગયો. એ तेरे अंदर है, देख इसकी जल्दी मजा है. अरे यार, क्या इंसान है, देख खाना देखता नहीं, खाने लग जाता है ये. कर आप तो शाहरुख खान थे, आप क्या अकेले अकेले खाने हैं? हाँ शर्म नहीं, शाहरुख खान ने ऐसे सिखाता नहीं है शेयरिंग इसके. हाँ, कैसे खा रहा है मैंने ये? बोला चलो कचौड़ी खाने। चुप रहे. तो आए हम लोग, खाने में आए हम लोग. आंटी ने बोला जमरूक का. અમે ક્યાં આવ્યા છે ખબર? કેમ કેમ અમે આવ્યા છીએ વંશી વટમાં. અહીંયા છે ને કાનાની વાંસળીનો અવાજ આવે છે. આ વૃક્ષની અંદર આપણે કાન ધરીએ ને તો આપણને કાનાની વાંસળીનો અવાજ આવે. પછી બહુ ભીડ છે અહીંયા, થોડી વાર એને ઉપર ચડીએ, શાંતમાં થોડું સાંભળીએ તો સારું લાગે. આ શું કર્યું તમે? આ રમણ રેતી નથી, આ વંશી વટ છે. રમે છે. આ નથી લઈ જવાની, આખો પગ બોડ દીધો આની અંદર. આ પગ હવે અહીંયા જ રહેશે આખી જિંદગી અંદર. તો તમે ચાલવા એના પર. એ અડધર તાલે એકદમ ધ્યાનથી સાંભળે છે. પેલા આંટી દે ઓ સુનાઈ દે. હા આવાજ તો આવી. પપ્પા દે એમ એવું કરે હમણાં. अंकल बड़ी अच्छे तरीके से तेरे को इधर बजा. क्या यार मारूंगी मैं. हाँ बस એવું હા. મને તબલા હમણાં જઈશ તમને. ડુક ડુક. હે પણ ખાલી આમ એક સેકન્ડ પછી આમ પેલું આપણે ઢોલ ઠોકીએ ને કોઈ એક સાઈડ થી એવો અવાજ આવે તો वो एक जो जुमला जुमला हाँ वही बोला था ईमान। फाइनली वी रीच केसघाट. ओह, एनीथिंग एल्स मैम? कैसा? अच्छा बोला ना. बहुत मस्त. અમે આવી ગયા છે રંગનાથ મંદિરની અંદર, જે શીશ મહેલ છે ને એની અંદર. શીશ મહેલ નો મિનિંગ થાય છે કાચનો મહેલ. તમે પણ આવી શકો છો. વૃંદાવનમાં જ છે, કોપેશ્વર મહાદેવથી 1 કિલોમીટર દૂર. રંગનાથ ભગવાનના જે મંદિર છે એકદમ અજાયબી છે ને એ જોવું સારામાં સારું છે, પુણ્યકારી છે. એટલે તમને ખબર હતી મંદિરની પહેલાથી? હા બહુ પહેલેથી ખબર હતી પણ એટલે મને લાગ્યું કે મંદિર બંધ છે ને એટલે આપણે અહીંયા આવ્યા. હિન્દુઓમાં
માટે આ સંસ્કાર હોવા જરૂરી છે જોવા માટે. એ મને એમ લાગ્યું કે પેલું મંદિર બંધ છે ને એટલે આપણે ખાલી પેલો ટાઈમ પસાર કરવા માટે અહીંયા એ આવ્યા. તમારા માટે છે. અચ્છા. ટાઈમ પાસ માટે તમારા માટે છે. ટાઈમ પસાર કરવો અલગ વસ્તુ છે અને ટાઈમ પાસ કરવો અલગ વસ્તુ. નહીં મને તમે ચલો ચલો અંકલ તમે બહુ બધું સાચું બોલી દીધું. ચલો 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 खाए जाओ पिए जाओ बंसी वाले का गुण खाए जाओ. चांद के बंसी वाला. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. આઈ હોપ તમને બહુ મજા આવી હોય અને તમને જે કંઈ પણ માહિતી જોઈતી હતી એ મારા દ્વારા તમને પ્રોવાઈડ થઈ હોય તો તમે પણ વૃંદાવન જાઓ તો આ બધી જગ્યાએ જવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. રાધે રાધે. जिसने कर दिया सबका मुंह काला हाँ बंसी वाला.